બિહાર વિધાનસભા માટે પ્રથમ તબક્કાનું મતદાન સવારે 9 વાગ્યા સુધી 13.13% મતદાન થયું છે। 18 જિલ્લામાં 121 બેઠક માટે મતદાન। પ્રથમ તબક્કા માટે 1314 ઉમેદવાર મેદાને છે। અનેક દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે, ત્યારે બિહાર સરકારના 14 મંત્રી પણ ચૂંટણીના મેદાનમાં છે। આ સાથે જ મૂકમાં બૂથ ઉપર ધીમા મતદાનની ફરિયાદ પણ ઉઠી હતી। બક્સરમાં બુરખામાં વોટ નાખવા પહોંચેલી મહિલાઓની પણ તપાસ થઈ। મતદાનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। કંટ્રોલ રૂમથી ચૂંટણી બંદોબસ્ત પર રખાઈ રહી છે બાજ નજર। બિહાર વિધાનસભાની ચૂંટણીના જંગમાં આજે પ્રથમ તબક્કાના મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સવારે 7 વાગ્યે મતદાનનો પ્રારંભ થયો હતો। પ્રથમ તબક્કામાં 121 બેઠક માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં કુલ 1314 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે। પ્રથમ તબક્કામાં કુલ 3.75 કરોડથી વધુ મતદારો નોંધાયા છે, જે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। એનડીએ તરફથી ભાજપના 48, જનતા દળના 57, લોક જનશક્તિ પાર્ટીના 14 અને રાષ્ટ્રીય લોક મોરચાના 2 ઉમેદવાર ચૂંટણી મેદાને છે। બીજી તરફ મહાગઠબંધન તરફથી પ્રથમ તબક્કામાં આરજેડીના 73, કોંગ્રેસના 24 અને ઉપરાંત અન્ય પક્ષોના ઉમેદવારો મેદાને છે। આરજેડી નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવ તેમજ રાબડી દેવી વોટિંગ માટે પહોંચ્યા હતા। રાબડી દેવીએ જણાવ્યું હતું કે આ વખતે પરિવર્તન થશે અને પ્રજા પરિવર્તન લાવશે। તો તેજસ્વી યાદવે પણ પટનામાં તેમનો વોટ નાખ્યા બાદ જણાવ્યું હતું કે 14 નવેમ્બરે નવી સરકાર બનશે। उम्मीद हम लोग जीतेंगे, सब लोग जीतेंगे, बिहार जीतेगा। 18 तारीख को बदलेंगे सरकार, 18 तारीख को बदलेंगे सरकार, 14 को नई सरकार मिलने वाली है। બિહારમાં ચૂંટણી વચ્ચે વડાપ્રધાન મોદીની સોશિયલ મીડિયા પોસ્ટ પણ સામે આવી। બિહારમાં બહુમતી મળવા જઈ રહી છે તેવો વિશ્વાસ પીએમ મોદીએ વ્યક્ત કર્યો છે। એનડીએને ભૂતપૂર્વ બહુમતી મળવા જઈ રહી છે। પીએમ મોદીએ જણાવ્યું હતું કે ઉત્સાહ ભરેલા આ માહોલની વચ્ચે તેઓ અરસિયાના ફારબિસગંજમાં અને ભાગલપુરની જનસભાઓમાં લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરવા ઉત્સુક છે। પ્રથમ તબક્કામાં અનેક દિગ્ગજો ચૂંટણી મેદાનમાં છે। તારાપુરથી નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, લખીસરાયથી નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હા, રાઘોપુરથી તેજસ્વી યાદવ અને મહુઆથી તેજ પ્રતાપ યાદવ ચૂંટણીના મેદાને છે। અલીનગરની મૈથિલી ઠાકુર ચૂંટણી લડી રહ્યા છે, તો મહનારથી જેડીયુ પ્રદેશ પ્રમુખ ઉમેશસિંહ કુશવાહ પણ ચૂંટણીના મેદાને છે। બક્સરથી ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી આનંદ મિશ્રા પણ ચૂંટણીના મેદાને છે। તો બિહાર સરકારના 14 મંત્રીઓ પણ ચૂંટણી લડી રહ્યા છે। આ તમામ દિગ્ગજોનું ભાવિ આજે ઈવીએમમાં સીલ થશે।